તું આવી રીતે મને દગો આપીશ એ મેં સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે મારા બહાર ગયા પછી તું કોઈ પારકા માણસ સાથે મોજ મજા કરીશ. બોલ કોણ હતું એ? બોલ. લાગે છે હવે તને પણ મેળને ઢીલી બનાવવી પડશે. જણાવ નહીં તો તારો જીવ ગુમાવીશ. જણાવી દે, હું તને છેલ્લી તક આપું છું. જણાવ નહીં તો જીવ જશે તારો. તારી આટલી હિંમત કેવી રીતે થઈ ગઈ? માખણસિંહ, ઇન્જેક્શન લઈ આવ. જલ્દી લાવો. हेलो बॉस, आ छोकरीની લાશ લઈ આવ્યો હું અહીંયા. હવે શું કરું? હું બધું સંભાળી લઈશ. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો લાશને ફેક્ટરીમાં પહોંચાડીને આપણા ચેડિયા મહેલ વાળા બંગલા પર આવી જા. લાશ? હેલો, નહેરુનગર પોલીસ સ્ટેશન. આ કમલા નહેરુ પાર્કમાં એક સ્ત્રીની લાશ પડી છે. શું કહ્યું? સ્ત્રીની લાશ પડી છે? તું ત્યાં જ રહી, હું હમણાં આવું છું. ત્યાં જ રહે તું. હેલો, હું ઇન્સ્પેક્ટર સંજય બોલું છું. કમલા નહેરુ પાર્કમાં એક સ્ત્રીની લાશ પડી છે, તો તમે બધા જલ્દીથી પહોંચો. હું પણ આવું છું. સાહેબ, મને લાગે છે કોઈએ આને ખૂબ જ બેરહેમીથી માર્યો છે. આપણાને શું, ખૂનીએ પોતાનું કામ કરી દીધું. હવે આપણે તેને પકડવાનું છે. સાહેબ, આપણાને ખબર મળી હતી કે અહીંયા કોઈ સ્ત્રીની લાશ પડી છે, પરંતુ આ તો કોઈ પુરુષની લાશ પડી છે. હવે આગળ શું કરીએ સાહેબ? જો અમને ખબર મળી હતી અહીંયા કોઈ સ્ત્રીની લાશ છે, પણ આ તો માણસની લાશ છે. સાહેબ, મારા ખ્યાલથી ખૂની અહીંયા જ કોઈક જગ્યાએ હશે. આપણાને ખૂનીની જાણકારી અહીંયાથી જ મળશે. તું ઠીક કહે છે. મને લાગે છે કે ખબરીને મારીને સ્ત્રીની લાશ ગાયબ કરી હશે. હોઈ શકે છે. સાહેબ, શું મારે છે? ઘણા દિનથી તારી તલાશ. આજે મારી પકડમાં આવ્યો છે. કેટલું થયું? 45 રૂપિયા. ઇન્સ્પેક્ટર, તું જ ઇન્સ્પેક્ટર સંજય છે? કાલે તું જ માલ પકડ્યો હતો. બોલ તો કેમ નથી? બોલ.
એ તારી ઓકાતમાં રે, વધારે બોલશે ને તો સલાખોની પાછળ જશે. હું ભવાની દાદાનો માણસ છું, સમજ્યો? તું મારું શું બગાડશે? હું કોઈ હવાની ભવાની નથી જાણતો, વધારે ઉપર તો ના બોલ. ઇન્સ્પેક્ટર, તારી औकात में રહીને વાત કર. મને ચેલેન્જ કરશે ને તો તને તારા ભવાની ને સલાખોની પાછળ ધકેલી દઈશ. ચાલ નીકળ અહીંયાથી. જાઉં છું ઇન્સ્પેક્ટર, પણ એક વાત યાદ રાખજે, તું ઠીક નથી કરી રહ્યો. ખૂબ પછતાશે, ખૂબ જ પછતાશે તું. મારી ફિકર છોડ, તારા વિશે વિચાર કર. ચૂપ કર ઇન્સ્પેક્ટર, વધારે પડતું ન બોલતું. મારી વાત સાંભળ, નહીં તો બેમોત માર્યો જશે. મરવાથી ડર લાગતો હોત તો પોલીસમાં કદી ભરતી ન થયો હોત. ખૂબ અભિમાન છે તને, ભવાનીથી ટક્કર લઈશ તું. સમજી લે, મરી ગયો તું. મેં કહ્યું તને મરવાથી હું નથી ડરતો. તને ખબર નથી, અરે જો ભવાની ચાહે ને તો તને આજ પોલીસ સ્ટેશનમાં જાનથી મારી શકે છે. એટલે ઇન્સ્પેક્ટર, ભવાની જે કહે છે તે જ કર. ચૂપ કર, તારા ભવાનીની તો એસી કી તેસી, સમજ્યો? એના જેવા તો બહુ જોયા છે. ચાલ નીકળ અહીંયાથી. તું ભવાનીને ચેલેન્જ કરે છે? તને નથી ખબર ભવાનીની પહોંચ ક્યાં સુધી છે. તે એક ઝટકામાં તારી વર્દી ઉતારી શકે છે ઇન્સ્પેક્ટર. એટલે ફરી વિચાર કરી જો, નહીં તો ખૂબ જ પછતાશે તું. પછતાય તે જેનું જમીન મરી ચૂક્યું હોય છે. મને ભવાની જવાની કોઈ પરવા નથી. પરવા નથી ને તને? હું હમણાં જ ફોન કરું છું, વાત કરજે. મારે કઈ વાત કરવી? મેં કહ્યું તને ચાલ નીકળ અહીંયાથી. બૂમો નહીં બાળ, હમણાં જ ફોન કરું છું. હેલો ભવાની સાહેબ, આ ઇન્સ્પેક્ટર થી વાત કરો. લે વાત કર, તારા બાપ થી. ઇન્સ્પેક્ટર સંજય બોલું છું. ભવાની બોલું છું. બોલ. તારો પ્રોબ્લેમ શું છે? પોતાનું બોલ. હું બોલીશ તો ખલ્લાસ. ચેલેન્જ કરે છે. તું બાળક છે રે? શું પહેરો છે શું? સાંભળ, શું રે? હું તારો શું કરીશ? કામ ખલાસ. ચાલ ફોન મૂક. હવાલદાર, આને બહારનો રસ્તો બતાવ. બહારનો રસ્તો હું નહીં, એક દિવસ તું જોઈશ. વર્દી પણ નહીં બચશે. તારા ભવાનીની એસી કી તેસી. મિત્રો, જે વસ્તુની શોધમાં હું આટલા વર્ષોથી ભટકી રહ્યો હતો એ હવે જઈને મને મળી છે. મને તો વિશ્વાસ જ નથી થતો કે મારું સપનું આટલું સહેલાઈથી પૂરું થઈ જશે. યસ, આઈ હેવ ડન, આઈ હેવ ડન. મજા આવી ગઈ, સાચે જ મજા આવી ગઈ. સાહેબ, આજે મેણુના સ્ટેચ્યુ બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધો છે, તે હવે સાથે મળીને પૂરો કરીશું. કોંગ્રેચ્યુલેશન સર. તમે પણ બહુ સરસ કામ કર્યું. ગુડ. હેલો, કાર્લસન સ્પીકિંગ. યસ. નહીં, નો. માખણ સિંહ સાહેબ, ગજબ થઈ ગયો. આપણે હમણાં જવું પડશે. છેલ્લી વખત પૂછું છું, તે રીટાને શું પીવડાવ્યું હતું? મેં પહેલા પણ કહ્યું હતું ને, કઈ જ નહીં. કઈ પર નહીં. હા, ઇન્સ્પેક્ટર સંજય એક થી એક ચડિયાતાના મોડા ફોડી નાખ્યા છે. તું પણ બોલશે, હમણાં જ બોલશે. બતાવી દે તે રીટાને શું પીવડાવ્યું હતું. બતાવ. હજી માર ખાવો છે મારાથી? મને કંઈ પણ નથી ખબર સાહેબ. આ તો ગયો. લાગે છે તું આવી રીતે ન માનશે. આજે તારી બધી હેકડી કાઢી લાવીશ. હવાલદાર, લાકડી આપ. નથી બોલવાનો? બોલ ભીમા, બોલ.
કહ્યું ને કે મને નથી ખબર. નહીં મારો મને કંઈ પણ નથી ખબર. મને કંઈ નથી ખબર. નહીં મારો. સાચું સાચું બોલશે તો હું તને નહીં મારીશ. ઇન્સ્પેક્ટર, હું સાચું કહું છું. મને કંઈ પણ નથી ખબર. નહીં મારો મને કંઈ નથી ખબર. તું ગમે તેટલું જૂઠું બોલી લે, પણ હું તારાથી સાચું કરાવીને જ રહીશ. નથી ખબર. મને નથી ખબર. હું સાચું કહું છું. તારાથી તો આજે હું સાચું કરાવીશ. તું જરૂર બોલશે. મેં કીધું ને, મને કંઈ જ નથી ખબર. મેં કંઈ નથી જાણતો. નહીં બોલશે તો માર ખાશે. કેમ છો ડાર્લિંગ? બહુ વાર લાગી ગઈ ને મને. આવી ગયા? હા મમતા. હા, 2 કલાક થઈ ગયા ને. સોરી ડાર્લિંગ, ઓફિસમાં ખૂબ જ કામ હતું. હું ત્યાં હતો પણ ધ્યાન તારામાં હતો. હું તને ખૂબ જ પ્રેમ કરું છું મમતા. હમ. હું પણ તમને જ જાઉં છું. સાચું. હમ. હેલો, ઇન્સ્પેક્ટર સંજય યાર. શું ગોરેગાંવ હાઈવે પર ખોટાયું છે? તમે બધા ત્યાં જ રોકાવો. કોઈ પણ લાશને હાથ ન લગાવતા, સમજ્યા? હેલો કદમ, હું ઇન્સ્પેક્ટર સંજય બોલું છું. અત્યારે જ મને ફોન આવ્યો હતો કે ગોરેગાંવ હાઈવે પર એક લાશ પડી છે. તમે લોકો ત્યાં પહોંચી મને ફોન કરો. ઠીક છે? हेलो, इंस्पेक्टर राणावत स्पीकिंग. તમે કોણ બોલો છો? હેલો 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 હેલો. સાહેબે કહ્યું લાશ છે. આ તો અહીંયા તો કઈ નથી. અહીંયા તો કોઈ પણ લાશ નથી. ચાલો. ફોન પર ફોન આવી રહ્યા છે. ક્યાં છે લાશ? લાગે છે કોઈ મજાક કરે છે આપણી સાથે. સર, મને એવું લાગે છે કે કોઈ આપણા સાહેબને હેરાન કરે છે. એટલે જ ફોન ઉપર ફોન કરે છે. અહીંયા તો કંઈ દેખાતું નથી સાહેબ. સાહેબ, આ તે ફાઇલ છે. ઠીક છે, તું દેખાઈને મોકલ. જી. હેલો સર. શું વાત છે? આજે 2 ને 2 રિપોર્ટ એકી સાથે? બેસો અને કહો કેમ આવ્યા તમે? જે મર્ડર થાય છે એની અમે જાણકારી લેવા આવીએ છીએ. કહો, એના વિશે શું પૂછવું છે? આ જે પણ મર્ડર થાય છે તે કેમ થાય છે એમ જાણવા માંગીએ છીએ. કેમ થાય છે એની ખબર જલ્દી પડી જશે જો
તપાસ ચાલુ છે. અમારા હાથમાં કંઈક સબૂત પણ મળ્યા છે. હત્યારો અમારી પહોંચથી દૂર નથી. હવે કોઈ પણ વખતે અમે તે લોકોને એન્કાઉન્ટર કરી શકીએ છીએ. સમજી ગયા તમે? ઓકે સર. હા, એક વાત છે, જ્યાં સુધી હત્યારો પકડાય નહીં ત્યાં સુધી તમે લોકો પર તેના વિશે ઓછું જ છાપો. વાત તો તમે ખરી જ કરો છો સાહેબ, પરંતુ હત્યારો જે રીતસર ખૂન કરે છે એના પરથી તો એમ લાગે છે તે ખૂબ જ શાતિર છે. આવામાં આપણી જવાબદારી જનતા વિશે બધું વધી જાય છે સાહેબ. આ શહેરમાં દરેક માણસ પોતાને સુરક્ષિત નથી સમજી શકતા. હવે તમે જ કહો અમે શું કરીએ? ઠીક કહો છો તમે. જ્યારે આટલા ખૂન થયા પછી પણ હત્યારો નથી પકડાતો તો પછી જનતા ડરે એ તો સ્વાભાવિક વાત છે. દરેક વ્યક્તિ ઘરની બહાર નીકળતી વખતે એક જ વાત વિચારે છે કે રાતે ઘરે પાછો જીવિત આવશે કે નહીં. દરેક પોતાની આસપાસ એ ખૂનીને જ મહેસૂસ કરે છે. તે ડર ભગાડવો પડશે, હત્યારાને પકડવો પડશે. આવશે હાથમાં. એ તો બરાબર છે, પણ તમે ખૂની સુધી પહોંચશો કેવી રીતે? કેવી રીતે ખબર પડશે કે ખૂની ક્યાં અને ક્યારે આવી જાય છે? ચાલશે. હત્યારો મારાથી વધારે દિવસ બચી શકે એમ નથી. ખૂબ જ જલ્દી હું આ ચૂહાબેલીનો ખેલ ખતમ કરી નાખીશ અને તે પકડાઈ જશે. ખૂબ જ ઝડપે અમે આ મિશન પૂરું કરીશું અને તે હત્યારો કાનૂની કેદમાં હશે. કાનૂનથી આજ સુધી ના કોઈ બચેલો છે અને ના કોઈ બચશે. કાનૂનની સાથે રમવાવાળાના અંજામ બહુ જ ખરાબ થાય છે, એ તમને ખબર છે. યુ આર રાઈટ સર. ઓકે સર, બાય. ઓકે બાય. થેન્ક યુ સર. બાય. હજી સુધી આવી નથી. હું આવી ગઈ. બહુ વાર લાગી ગઈ ને? ચાલો. ઘણી વાર લાગી આવવામાં. શું કરું, હમણાં આવી ગઈ ને. અહીંયા તો કોઈની લાશ નથી દેખાતી. ફોન કરો, સાહેબ સાથે વાત કરીએ. હાલો સાહેબ, જસ્ટ મિનિટ વાત કરો સાહેબ. જૈન સાહેબ, સાહેબ અહીંયા કોઈની પણ લાશ નથી મળી. જે આ કોઈ ખોટા સમાચાર આપ્યા હતા. અમે ચારે બાજુ ફરી વળ્યા છીએ, બધે જોઈ લીધું પણ કોઈની પણ લાશ નથી મળી. જી ઠીક છે. જી હા. Oh, my sweetheart. મને ખબર મળી હતી કે અહીંયા લાશ પડી છે, પણ અહીંયા તો ક્યાંય કોઈ લાશ નથી દેખાતી. સાહેબ મને એમ લાગે છે કે કોઈએ સમજી વિચારીને છળ કર્યો છે. હા, મને તો એવું લાગે છે કે એપ્રિલનો મહિનો ચાલી રહ્યો છે એટલે કોઈએ મજાક કરી હશે. શું વાત કરે છે? હા, કોઈ તો છે જે આ ગડબડ કરે છે. સમજો ને? ચાલો મારી સાથે. નમસ્તે ઇન્સ્પેક્ટર સાહેબ. કોણ છો તમે અને પોલીસ સ્ટેશન શા માટે આવ્યા છો? મારું નામ રાધા પરમાર છે. મારી નાની બેન 2 દિવસથી ઘરે નથી આવી. તેનું કોઈ પણ જગ્યાએ ઠિકાણું નથી. શું નામ છે તેનું? મારી બેનનું નામ ગીતા છે. શું કરતી હતી તે? એ જુનિયર કોલેજમાં ભણતી હતી. ઠીક છે, હવે તમે જઈ શકો છો. હું તપાસ કરીશ. ધન્યવાદ સાહેબ.
આહાહાહા. ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન હતું. અરે બાપરે, બિલ તો વધારે થઈ ગયો છે. શું કરું હવે? પૈસા ક્યાંથી આપીશ? તે ચમનલાલ આવવાનો હતો. 1 કલાક થઈ ગયો, હજી સુધી નથી આવ્યો. હવે શું કરું? કંઈક તો વિચારવું જ પડશે. અક્કલ મળી ગઈ. અરે વાહ, કોઈ જુએ તો છે નહીં. હું ચૂપચાપ નીકળી જાઉં છું. ભાગી લઉં છું અહીંયાથી. કોને ખબર પડશે? ક્યાં જાય છે તું? અરે બિલ કોણ આપે? તારો બાપ? ઓ મેડમ, હું ભાગતો થોડો હતો. હું તો આ કરવા જતો હતો. સાચે જ. ઠીક છે, તો પછી 300 રૂપિયા આપ. 300? અરે મેડમ, તમે બિલ તો બરાબર બનાવ્યું છે ને? જુઓ મેડમ, આટલું તો મેં ખાધું જ નથી. તમારા વેટરથી ગલતી થઈ ગઈ હશે. બીજાનું બિલ પણ મારામાં ઉમેર્યું છે. તે જ ખાધું છે અને અહીં બેસીને. ચાલ, કાઢ પૈસા. પૈસા? પણ આટલા પૈસા હું ક્યાંથી લાવું? મને કઈ ખબર નથી, પણ પૈસા તો તને આપવું જ પડશે. ઓ ગેંડા, આ કોણ છે? હે ભગવાન, મને બચાવી લે. એ ગોતી હતી કે બીજી પણ આવી ગઈ અહીંયા? મારા મતે ભાગ્યવાન. મારી પાસે પૈસા નથી. ઓહો, તો જડિયા આ પણ તારી પાર્ટનર છે. પાર્ટનર છે? ઓ ગેંડા, આ શું નાટક બતાવી રહ્યા છે તું? હું બતાવું છું આ માણસે શું કર્યું. અહીંયા બેસીને બધું ખાધું અને કે હમણાં પૈસા આપ. આ બધું ખાધું ને? ચાલ બેસ અહીંયા. આ બધું જમાડ. હું પણ બધું ખાઈશ. ઠીક છે, તમે મને બેસો. હું વેટરને મોકલું છું. અરે ગેંડા, જો આટલું બધું ખાઈ ગયો તો આને શા માટે છોડ્યું છે? આને પણ ખવડા. તને જે જોવે તે મંગા. અરે આજે તો મજા આવી ગઈ યાર. મેં સાંભળ્યું છે આ સબ કુછ ઢાબામાં બધું જ મળે છે. હા, ખરું સાંભળ્યું છે તમે. કેમ? મારે કઈ જોઈએ. શું જોઈએ? શું થયું? કાંઈ પણ નહીં. આજની રાત્રે જો તું મારી સાથે આવશે તો તારી જિંદગી બની જશે. શું? હવે ઓય, અહીંથી શાંતિથી ચાલ્યો જા, ને તો ચાકુને મારી દઈશ. સમજી ગયો ને? ખૂબ જ ગુસ્સો આવે છે તને. તું શું કરી લેશે મારું? જાણે છે ને હું કોણ છું? સારી રીતે જાણે છે ને? શું કરી શકું છું જાણે છે ને? જાણ. હા, જાણું છું. હું તારા જેવા કમીના અને મક્કાર માણસને. તો પણ તને ભય નથી લાગતો? હું કોઈને નથી ડરતી. શું કરી લઈશ તું મારો? વધારે ઉછલવાની કોશિશ ન કર. આજે તો સાંભળ, ખૂબ જ સુંદર છે તું. મારી બની જા. માણતી જ નથી? કેમ નથી માણતી? શું જોઈએ તને? બોલ. એ કહું છું, વધારે બકવાસ ન કર. ચાલ્યો જા અહીંથી. ચૂપચાપ ચાલ્યો જા. તારા જેવા કેટલાક મક્કાર લોકો અહીંયા રોજ આવે છે. એમ? મારા જેવા કેટલાય લોકો અહીંયા આવે છે? હે? આવી રીતે નથી માણવાની તું. હું શું કરી શકું છું? હમણાં તને ખબર પડી જશે. ખબર પડી જશે હું તારી સાથે શું કરવાનો છું. પોતાને તો બહુ મોટો મવાલી સમજે છે. તારી અવકાશ શું છે બધી ખબર છે મને. એક થપ્પડ આપીશ ને તો બધી 32 નીકળી જશે તારી. મને મારશે? મારીને જો મારી જાણ. તો હાલે. શું વાત છે? ગુસ્સામાં તો તું વધારે સુંદર લાગે છે. મારી જાણ. છોડી દે મને. અરે છોકરીને છેડે છે. ચાલ. અરે બાપરે, જાય નથી. જાતે તરફ હાથ. અરે બાપરે, અહીંયા તો લફડો થઈ ગયો છે. ખૂબ જ જોરથી મારામારી ચાલુ છે.
ભાગ્યવાન, મારું દિલ ખૂબ જ ધડકે છે, મારું દિલ કમજોર છે, તને તો ખબર છે ક્યારે પણ કંઈ પણ થઈ શકે છે. ભાગ્યવાન, તું મને છોડીને ન જતી. જાણે છે ને હું તને કેટલો ચાહું છું, તારા વગર બિલકુલ નથી રહી શકતો. અરે આ તો ટકલો છે, આનું માથું પર તો બાલ જ નથી. મને તો આનું ખૂબ જ ડર લાગે છે મને. ભાગ્યવાન, ભાગ્યવાન, મારી પાસે એક સરસ આઈડિયા છે. અહીંયાથી ભાગી જઈએ, બિલના પૈસા પણ બચી જશે. ચાલ, ચાલ ચાલ. આજે તો તું બચી ગયો મારા હાથથી. છોડીશ નહીં તને, છોડીશ નહીં તને, સમજ્યો? હેલો, હું ઇન્સ્પેક્ટર સંજય બોલું છું. બોલો, શું વાત છે? ઠીક છે, હું સમજી ગયો, હમણાં આવું છું. રામા દીકરા, બધું સારું થઈ જશે. હેલો, હેલો. હું ઇન્સ્પેક્ટર સંજય. ક્યાં છે તે? આ છે ઓલો બદમાશ. ઇન્સ્પેક્ટર સાહેબ, આ બદમાશે મારા છોકરાને બહુ હેરાન કર્યો છે. આ લોકો એના સાક્ષીદાર છે, હું પણ સાક્ષીદાર છું. એને અરેસ્ટ કરો. કાનૂન ને રમકડું સમજે છે. કેમ રે, ખૂબ ચરબી છે તારામાં? ચાલ તારી ચરબી કાઢું. મારા દીકરા, હવે ફિકર નહીં કર, બધું સારું થઈ ગયું છે. હવે દવાની જરૂર નથી. સલામ સાહેબ. હવે તને ખબર પડશે, સમજી ગયો ને? હવાલદાર. જી સાહેબ. તાળું લગાવવાને. જી. એ ઇન્સ્પેક્ટર, તું પોતાને શું સમજે છે? હું રિપોર્ટર છું, રિપોર્ટર. તું મને ઓળખતો નથી. એક લખીશ ને, વર્દી ઉતરી જશે તારી, વર્દી. સમજ્યો? એક રિપોર્ટર શું કરી શકે છે? એક કોલમમાં તારી વર્દી ઉતરી જશે. અરે તારી વર્દીમાં રહેતા શીખ. કોઈ પણ નિર્દોષને લોકઅપમાં નહીં નાખ, સમજો? એ ઇન્સ્પેક્ટર, મારી શરાફતને નહીં લલકાર, નહીંતર અંજામ ભોગવવા પણ તૈયાર રહેજે. અરે ઇન્સ્પેક્ટર, શું બોલું છું સાંભળી રહ્યો છે તું? બેરો છે કે? સાંભળ મારી વાત, સાંભળ. અરે વર્દીમાં છે તો શું થયું? તને ખબર નથી અમે લોકો શું કરી શકીએ? ઇન્સ્પેક્ટર, સાંભળે છે? સાંભળે છે મારી અવાજ? સાંભળે છે તું? તું સમજે છે હું ચૂપ બેસી જઈશ, ડરી જઈશ? મારી અવાજ આ સલાખોમાં ઘેરાઈ જશે તો આ તારી ગલતફહેમી છે ઇન્સ્પેક્ટર. મારા અંદર એક ચિંગારી છે, સમજી ગયો તું? નહીં સમજે તો આ તારી મોટી ભૂલ છે. ભૂલ છે તારી. જ્યાં સુધી મારામાં તાકાત છે તારો જુલ્મ સહન કરીશ. તું જેટલું કરી લે. આ લોકઅપમાં બંધ કરવાથી મારો અવાજ બંધ નહીં થાય, સમજો? સાંભળ, એક વાર, ફક્ત એક વાર મને અહીંયાથી બહાર નીકળવા દે. અરે હું નિર્દોષ છું, નિર્દોષ. સમજી ગયો તું? સાંભળી રહ્યો છે ઇન્સ્પેક્ટર? અરે હું નિર્દોષ છું, નિર્દોષ. સાંભળ, ઓળખે છે ને મને? જોઉં છું તું મને ક્યાં સુધી રાખે છે. એ ઇન્સ્પેક્ટર, તું સાંભળે છે હું શું બોલું છું? શું બોલી રહ્યો છું સાંભળે છે કે? બેરો છે કે તું? બેરો છે કે? હું બોલું છું એ સાંભળતો નથી કે તું? તારી ઓકાતમાં રહે, નહીં તો પછતાવો થશે તને, પછતાવો. ખૂબ બોલ્યો તું. તારી અવાજ આ લોકોએ પણ દબાઈ જશે. પોતાનું ખ્યાલ રાખજે રાજેશ. રૂપાને લીધે તું બહાર છે, ઠીક છે? ઠીક છે ઇન્સ્પેક્ટર, હવેથી હું ધ્યાન રાખીશ કે મારાથી કોઈ ભૂલ ના થાય. ઠીક છે, ઓકે. ચાલો. બાય સર. બાય. થેન્ક યુ. આટલી વાર કેમ લગાડી દીધી? હું શું કરીશ, સરકારી કામ જ આવું છે. પણ હવે છૂટી ગયો ને, ચાલ. હું આવી ગઈ.
સોરી ડાર્લિંગ. અરે આ કોણ છે? એ ભાઈ ઊભો થા. લાગે છે આ મરી ગયો. થોભો સાહેબ, થોભો. સાહેબ અહીંયા હતી લાશ. ક્યાં છે લાશ? ક્યાં છે લાશ? ક્યાં છે લાશ? અહીંયા જ હતી સાહેબ. આ છોકરાનો મગજ ખરાબ થઈ ગયો લાગે છે. ક્યાં છે લાશ? નહીં સાહેબ, સાચે જ કહું છું, અહીંયા જ હતી લાશ. તો પછી ક્યાં છે? સાહેબ અહીંયા જ હતી. અરે આ પાગલ છે, પાગલ. કાઈ નથી સર, આ પાગલ લાગે છે મને તો. કેમ? હા, સાહેબ અહીંયા જ હતી સાહેબ. ક્યાં છે? સાહેબ અહીંયા જ હતી સાહેબ. અહીંયા હતી તો ક્યાં ગઈ? કસમ સાહેબ, અહીંયા જ હતી. ચાલો ખોટો સમય ખરાબ કરે છે અમારો. ચાલો બેસો. સાહેબ મારી વાત સાંભળો. જા અહીંયાથી. બેસો હવે. કેમ રે? ખૂબ છબી છે તારા અંદર. હવાલદાર, આને લોકઅપમાં બંધ કર. લઈ જા. ચાલ રે, ચાલ. પાટીલ, હા સાહેબ. તે છોકરાને લઈ આવ. જી. હવાલદાર, તે છોકરાને બહાર કાઢ. ચાલ, સાહેબ બોલાવે છે તને. ચાલ. ચાલ. કેતન, હું જાણું છું તે છોકરીને ત્યાં જ ભગાડ્યો હતો. મારી નાખ્યો તેને મારીને તે ક્યાં ફેંક્યો છે? બતાવ કેતન, સાચું બતાવ. હવે તું નહીં બચી શકે, ભલે કેટલી ચાલાકી કર. હું સાચું બોલું છું સાહેબ. મેં એને નથી માર્યો. એ ક્યાં ગઈ હું કઈ જ નથી જાણતો. હું પણ એને શોધી રહ્યો છું સાહેબ. હું એને ખૂબ જ પ્રેમ કરું છું. એ પણ મને ખૂબ જ પ્રેમ કરતી હતી સાહેબ. તમે મારી વાત પર વિશ્વાસ કરો સર. વિશ્વાસ કરું તારી વાતનો? અરે બધા સબૂતો મારી પાસે છે. તે મરી ગઈ છે અને બધા સબૂતો ચીફો પાડીને કહે છે કે તેણે તે છોકરીને પોતાના પ્યારમાં ફફાવીને મારી નાખ્યો તે ઓલી છોકરીને. નમસ્તે સાહેબ. નમસ્તે. સંજય સાહેબ છે અંદર? હા, અંદર છે. તમારી પાસે મારી બેનની વિશે જે પણ જાણકારી છે તે બતાવો ને પ્લીઝ સાહેબ. તમારી બહેનને એક છોકરા સાથે ઇફ ચાલતું હતું. તે છોકરા વિશે તમને શું જાણકારી છે? મારી છોકરી તો ઘરેથી કોલેજ ભણવા જતી હતી. કોલેજમાં તેના ઘણા મિત્ર હતા. તેના વિશે અમને કંઈ પણ જાણકારી નથી સાહેબ. અમને થોડા કપડા મળે છે, તે તમે જોઈ લો. ઠીક છે સાહેબ, બતાવો. હવાલદાર, તે કપડા લઈ આવ. હાલો સાહેબ. ઇન્સ્પેક્ટર સાહેબ, આ મારા છોકરીના કપડા નથી. હું તેને સારી રીતે ઓળખું છું. આ મારી છોકરીના કપડા નથી સાહેબ. આનો મતલબ એમ કે મરવાવાળી છોકરી કોઈ બીજી છે. અત્યારે બહુ બેરહેમીથી ખૂન કર્યું છે. અમારી પાસે હજુ પણ એક સબૂત છે. પણ હું કહું છું ને ઇન્સ્પેક્ટર સાહેબ, આ મારી બેનના કપડા નથી. આ રડવા ધોવાનું બંધ કરો. જુઓ, શકના આધાર ઉપર અમે એક છોકરાને પકડ્યો છે. અમને શક છે કે તે છોકરાનો તમારી બહેનને ગાયબ કરવા પાછળ જરૂર કોઈને કોઈ હાથ છે. તમે લોકોને ચાલીને તેની ઓળખાણ કરવી છે. હે ભગવાન. આવો, ચાલો. સાંભળ, તારાથી કોઈ મળવા આવ્યું છે. કેતન, તું અહીંયા કેવી રીતે પહોંચી ગયો? શું થયું? જુઓ ને બહેન, પોલીસે મને તમારી બહેનનો હત્યારો સમજીને મારી ધરપકડ કરી છે. હા?
હું તો એને પ્રેમ કરું છું. હું એવું કેવી રીતે કરી શકું? ઘબરાઓ નહીં કેતન. ઇન્સ્પેક્ટર સાહેબ, આ ખૂની નહીં હોઈ શકે. આ ખૂન કરી જ નહીં શકે. અને હું સારી રીતે ઓળખું છું. અને છોડી દો ઇન્સ્પેક્ટર સાહેબ. हवलदार जी साहब बाहर कर आने जी. થેન્ક યુ બહેન, તમે મને બચાવી લીધો. કેતન, તું નિર્દોષ છે તે અમને ખબર છે. રાધા, કેતન, તમે પણ તો અહીંયા શું કરી રહી છે? દેખાતું નથી. અહીંયા પૂજા કરું છું. એકદમ બુદ્ધુ છો તમે, સમજતા નથી. બુદ્ધુ છું તો શું થયું? પ્રેમ તો તને જ કરું છું. કેતન, ઇન્સ્પેક્ટર સાહેબ, મારા પિતાના ખૂનીની કઈ ખબર પડી? આજે પૂરા 10 દિવસ થઈ ગયા છે. તમે લોકો શું કરો છો? મેડમ, અમે ખૂબ જ જલ્દી ખૂનીને પકડી લઈશું. તમારા આ શબ્દોથી પોલીસની બધા તરફથી બદનામી થાય છે. શહેરમાં ખૂન ખરાબા થાય છે. આખિરકાર પોલીસ શું કરે છે? કોઈ છોકરી રાત્રે ઘરની બહાર નીકળી નથી શકતી. આ જ હાલત રહેશે તો પોલીસ પરથી પબ્લિકનો ભરોસો જતો રહેશે. આવું ક્યાં સુધી ચાલશે? મેડમ, આ ખૂન વિશે કંઈક સબૂત હાથ લાગ્યો છે. ખૂબ જ જલ્દી અમે હત્યારાને પકડી લઈશું. ખૂબ જ જલ્દી ખૂનીનો પતો લાગી જશે. અરે પૂજા, આટલી રાતે તું ક્યાંથી આવે છે? ક્યાં ગઈ હતી? ભૈયા, હું તે મારી સહેલીને ત્યાં ગઈ હતી, કઈ સહેલી? નીતાના ઘરે. નીતાના ઘરે ગઈ હતી એ વાત તો ઠીક છે, પણ તને ખબર છે ને કે શહેરમાં કેટલી છોકરીઓના ખૂન થાય છે? કોઈ વેફી દરિંદો છે જે તેની પાછળ પડ્યો છે. તારે પોતાનો ખ્યાલ રાખવો જોઈએ. ચાલ બેસ. ઠીક છે ભૈયા, હું હમણાં 2 મિનિટમાં ફ્રેશ થઈને આવું છું. એક વાતનું ધ્યાન રાખ પૂજા, તું ઇન્સ્પેક્ટર સંજયની બેન છે, બીજાની જેમ નહીં. ભૈયા, હું જાણું છું તમે મને કેટલો ચાહો છો, તો આ બધું શા માટે? પરંતુ ભૈયા, નીતાની આજે બર્થડે પાર્ટી હતી. બર્થડે પાર્ટી રીતે હું સમજુ છું, પણ તારે આટલી રાત્રે એકલી આવવાની શી જરૂર હતી? તું મને ફોન કરી શકતી હતી. જાણે છે ને મારા ઉપર કેટલું પ્રેફર છે. હવેથી આવું ન કરતી, ઠીક છે? ઠીક છે ભૈયા, હવેથી હું આવું નહીં કરીશ. તમે જો કહેશો તે જ હું કરીશ. સવાલ મારા ચાહવાના કે ન ચાહવાના નથી પૂજા. આટલી રાતે તું ક્યાં ગઈ હતી? સાચું કહું છું ભૈયા, હું નીતાના બર્થડે પાર્ટીમાં જ ગઈ હતી. હા ભૈયા, સાચું કહું છું. ઠીક છે, હવેથી તારે જ્યાં પણ જવું હશે મને કહીને જજે, સમજી ગઈ ને? આ વાતનું તો હંમેશા ધ્યાન રાખજે. વગર મારી ઇજાજતે તું ક્યાંય પણ નહીં જઈ શકે, સમજી ને? ઠીક છે ભાઈ, હું સમજી ગઈ કે હું તમને વગર બતાવે કઈ પણ નહીં જઈશ. ઠીક છે, પણ મારી એક વાતનું હંમેશા ધ્યાન રાખજે. મારી ઇજ્જતની સાથે તારી ઇજ્જત પણ જોડાયેલી છે. તારા લીધે તારા ભાઈને કોઈકની સામે શર્મસાર થવું પડે એવું ના થાય, એ વાતનું ધ્યાન રાખજે, સમજી ગઈ? હા ભૈયા, હું સમજી ગઈ. ભૈયા, હું ફ્રેશ થઈને આવું છું. જાઓ. જગ્યા તો આજ ગઈ હતી સાહેબે, પણ અહીંયા લાશ તો ક્યાંય દેખાતી નથી. શું થાય છે ખબર નહીં. જય હિન્દ સાહેબ. દર વખતે અમને ફોન આવે છે કે લાશ પડી છે, લાશ પડી છે, અને જ્યારે અમે જગ્યા ઉપર પહોંચી છે ત્યારે કોઈ લાશ નથી મળતી. કઈ સમજાતું નથી. શું કરીએ અમે સાહેબ? ઓકે સર, ઓકે સર, ઠીક છે, ચાલો. શું થાય છે આ બધું? હત્યારો હત્યા પર હત્યા કરતો જાય છે ને તમે બધા હાથ પર હાથ ધરીને બેઠા છો. હત્યારાનો કોઈ પણ પુરાવો હજી સુધી હાથ નથી લાગ્યો. ઉપરથી પ્રેશર પર પ્રેશર આવી રહ્યું છે. શું જવાબ આપું હું એમને? જાણો છો, મીડિયામાં ઘણું બધું છપાઈ રહ્યું છે. આપણી કાબેલિયત પર એ લોકો આંગળી ઉચકી રહ્યા છે. શરમ આવી જોઈએ તમને લોકોને. તમે લોકો હત્યારાને પકડતા કેમ નથી? બોલો સાહેબ. અમે કોશિશ તો બહુ કરીએ છીએ, પણ દર વખતે ખૂની અમારા હાથથી નીકળી જાય છે. સાહેબ, અમે જલ્દીથી જલ્દી તેને કાનૂનના શિકંજામાં લઈ લઈશું. હવે એ અમારા હાથથી નહીં બચી શકે. ગુડ. મને તમારા સૌ પ્રત્યે આ જ આશા હતી. ગો અહેડ. ચાલ ચાલ, હું તને છોડવાનો નથી. અંદર ચાલ. શું કર્યું છે? પોલીસ સ્ટેશનમાં તને છોડો લઈ જઈશ. મને. મજા મને ચખાડીશ. છોડો. ચાલ અંદર. છોડો મને. મને છોડો. અંદર ચાલ. છોડી દો મને. ચાલ. મેં કાંઈ નથી કર્યું. હાલો, તમારું કામ થઈ જશે. અરે તમે ફિકર નહીં કરો, તમારું કામ થઈ જશે ભાઈ. ઇન્સ્પેક્ટર સાહેબ ક્યાં છે? એ ત્યાં પોતાની કેબિનમાં. પણ તમે કોણ છો? હું કોણ છું એ છોડો, પહેલા ઇન્સ્પેક્ટર સાહેબને બોલાવી લાવો. હમણાં લઈ આવું છું.
હું ચાલે છે અહીંયા સાહેબ સાહેબ આ પણ મળેલો છે મારા બહેનના હત્યારાઓ સાથે કેમ રે હવે તું બોલ તું કોના માટે કામ કરે છે હવાલદાર લઈ જા ને તમને આ કામ મળ્યો પાનની દુકાન પર અભી જાઓ બોલ બતાવી દે તે કોણ છે લોકો મને નથી ખબર બોલ મને નથી ખબર સાહેબ મને નથી ખબર મને છોડી દો મને નથી ખબર સાચું કહું છું મને નથી ખબર સાહેબ મને છોડી દો મને નથી ખબર સાહેબ છોકરી જવાન છે તું છોકરાનો જીવ છે તું આંખો નશીલી તારી પટિયાલો જામ છે તું સાહેબ દુનિયાને લૂંટવા વાળાની આ ફાઇલ ખબર નહીં આ ગુનેગારોને ક્યારે એના ગુનાઓની સજા મળશે દીકરા અરે માજી તમે શું વાત છે અરે દીકરા કોઈ ગુંડાઓ રાધા દીકરીને ઉચકી જંગલ તરફ ચાલ્યા ગયા છે તેમના હાથમાં બંદૂકા હતી મને તો ખૂબ જ ડર લાગે છે મારી દીકરીને બચાવી લે મારા દીકરા માજી તમે ફિક્ર ન કરતા દાદા જા ક્યાંય પણ હશે હું તેને શોધી કાઢીશ તમે થોડી પણ ચિંતા ન કરતા તે ગુંડાઓ મારા હાથથી વધારે સમય સુધી બચી ના શકે પાટીલ હું ગુંડાઓને પકડવા માટે જાઉં છું ઠીક છે સાહેબ તમે આગળ વધો અમે તમને પાછળથી કવર કરતા રહીશું ઠીક છે હોશિયારીથી કામ કરજો ઓકે સાહેબ ઇન્સ્પેક્ટર સાહેબ મેં જોયું પેલી રાધાને અમુક ગુંડા ઉચકીને પેલા ખંડેર તરફ લઈ જઈ રહ્યા હતા ખંડની તરફ હા તે પોતાની નજરે જોયું હા સાહેબ મેં મારી આંખોથી જોયું છે ત્યાં જ લઈ ગયા છે ખંડેર તરફ ઠીક છે હું જાઉં છું સાહેબ હું ત્યાંનો રસ્તો જાણું છું આવો મારી સાથે ચાલો સાહેબ સીબીઆઈ ઇન્સ્પેક્ટર તમારાથી મળવા માંગે છે હેલો ઇન્સ્પેક્ટર આઈ એમ સુભાષ રાઠોડ ફ્રોમ ક્રાઇમ બ્રાન્ચ સાહેબ જો ઇન્સ્પેક્ટર અહીંયા જે પણ ખૂન થાય છે તેની તપાસ માટે મને દિલ્હીથી અહીંયા મોકલવામાં આવ્યો છે મારા ઉપર એ જિમ્મેદારી આપવામાં આવી છે કે આ કેસને સોલ્વ કરીને તેની ફાઇલ દિલ્હી સુધી મોકલી આપું એટલે ઇન્સ્પેક્ટર આ કામ જલ્દી કરવું પડશે ઇન્સ્પેક્ટર આવું તો હંમેશા જ બને છે કે ખૂની કેટલો પણ ચતુર કેમ ન હોય પોતાની પાછળ કોઈને કોઈ નિશાન જરૂર છોડી જાય છે અને આપણે તે નિશાનોને જ ફોલો કરીને તે હત્યારા સુધી પહોંચવું છે આજ સુધી ખૂનીએ જેટલા ખૂન કર્યા છે તે બધા ખૂન કરવાના તરીકા એક જેવા છે તે માટે ખબર પડે છે કે ખૂની સાકી છે જે દિમાગનો વધારે ઇસ્તેમાલ કરે છે તે માટે આપણે બધાએ સાથે મળીને તે ખૂનીએ જેટલા પણ ખૂન કર્યા છે તેની ફરીથી તપાસ કરવી જોઈએ સાહેબ ખૂનીના ખૂન કરવાની ઘણી બધી જાણકારી મારી પાસે છે મને લાગે છે તે સાચું જ છે અને તેના ઉપર પાગલપનનો અટેક આવે છે એ માટે સાહેબ મને લાગે છે કે આપણે હજી વધારે તપાસ કરવી પડશે મેં 5 વાગે ખબરીઓને ઓફિસમાં બોલાવ્યા છે જો સાહેબ આ થોડા નોટ્સ છે આને વાંચી લેજો ઓકે સર ગુડ બાય ઓકે બાય